સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય તો અનંત ભવથી આથડ્યો નિજ સ્વરૂપથી અજાણ ભેટ્યા સદગુરુ રામ થય નિજની ઓળખાણ તો નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફળ જાની પજે વર્ષે મેં ગહમે સદગુરુ મહારાજની આજે તો પોપટભાઈ ની બીજી નિર્વાણ તિથિ નિમિત્તે આપણને ભજન કરવાનો અવસર મળ્યો. જેને સદગુરુ મળ્યા છે અને જેણે પોતાના સ્વરૂપની ઓળખાણ કરી છે એ સ્વધામ જાય. ક્યાં થાય? નિર્વાણ પદને પામે એટલે એની નિર્વાણ તિથિ ઉજવાય. ભગવાન હોય તો એની જન્મ જયંતિ ઉજવાય, સંતો હોય તો એની નિર્વાણ તિથિ ઉજવાય. પોપટભાઈનો દેહ વિલય થયો, પણ આમાં સત્ય શું છે એ આપણે સમજવું જોઈએ. પહેલા સત્ય છે એ આત્મા છે, અસત્ય છે એ આ દેહ છે. દેહનું મૃત્યુ થવાથી તમારું મૃત્યુ થયું નથી. દેહ નાશવંત છે, દેહ આવે છે, દેહ જાય છે. આત્મા તો અનંત છે, એનો નાશ નથી. દેહ છે એક પડાવ છે, અહીંયા આ પડાવ આવ્યો છે અને આ દેહ પાછો છૂટી જાય છે. પણ આત્મા તો અનંત જન્મો સુધી ગતિ કરે છે, એની ગતિ કોઈ રોકી શકે નહીં. આત્મા આવતો જાતો નથી, આ દેહનો પડાવ છે. પડાવ છે જેવી રીતે આપણે સમજી લઈએ કે આપણે નાના હતા તે બાલ્ય અવસ્થા હતી, પછી મોટા થયા, યુવાન થયા, પછી વૃદ્ધ થયા અને પાછું મૃત્યુ થયું. પાછું જન્મ, પાછું બાલ્યાવસ્થા, પાછું યુવાન, પાછું વૃદ્ધ અને પાછું મૃત્યુ. દેહની અવસ્થા બદલે છે, બરોબર છે. એમાં ખોળિયાની અવસ્થા બદલે છે, આત્માને કોઈ અવસ્થા નથી. આત્મા અનંત છે. આ તો જુદા જુદા ખોળિયા ધારણ કરી અને આવ્યું છે. ખોળિયા એટલે વસ્ત્ર સમજી લ્યો, એને વસ્ત્ર બદલ્યું છે. હકીકત પોપટભાઈ ગયા નથી. પોપટભાઈ આવે જાય અને પોપટભાઈ કહેવાય નહીં. એ આપણને જે રડાવે છે ને એ આપણો મોહ છે. જે આવ્યું છે ને ખોળિયું, આ વસ્ત્ર આપણે ધારણ કર્યું છે એટલે એક દિવસ ફાટવાનું ફાટવાનું ફાટવાનું. અને વસ્ત્ર ફાટી જાય તો આપણને કોઈ શોક કે થતો નથી. તો આપણે શેનો શોક કરીએ છીએ? આપણે શોક કરીએ છીએ આપણા મોહનો. આ સમાજ પરિવાર આપણને મોહના બંધનમાંથી છૂટવા માટે મળ્યો છે, નહીં કે મોહમાં નાખવા માટે. 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરીને એની માએ આની અંદરથી છોડાવી દીધો કે તારી આ જે તારી કાયા છે ને એવી કાયા તારા બાપની હતી, રાખમાં રોળાઈ ગઈ અને ભક્તિ લાગી ગઈ. એવી માં હોય ને ન્યા ભક્ત પેદા થાય. આ તો માવું કે તમારે ધંધો કરવો કા કરવું, શું કરવું છે? ન્યા ભક્ત ક્યારેય ન થાય. માં હોય ને એ હાચી જનેતા એને કહેવાય, દીકરાને ભક્તિનું દાન આપે. જા બેટા અમર કર તારી કાયા, તારા નામને અમર કર. આ ભૌતિક સંપત્તિ તો આજ છે ને કાલ નથી, આ પડી રહેવાની. આ વસ્ત્ર એક દિવસ ફાટી જાય. આ વસ્ત્ર ફાટે એ પહેલા પરમાત્માના પદને પામી લે.
આવો વૈરાગ્ય આપે માં. અત્યારે શું થયું છે? માતા પિતા વૈરાગ્યના માર્ગે જાતો કે બહુ ભજનમાં નો જાય, ભાવો થઈ જાય તો સારું જીવન સુધરી જાય. બાકી નકર આ 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા આપણે આવ્યા છીએ, મનુષ્ય દેહ મળ્યો છે. આ મનુષ્ય દેહ મળ્યો છે, જો પાછું પોતાના સ્વરૂપની ઓળખાણ ન કરે અને આત્મ તત્વને ન ઓળખે તો પાછો આ 84 લાખ યોનિમાં આવવાનો. પુનરપી જન્મમ પૂર્ણપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. કારણ કે હજારો વારા માતાના ઉદરની અંદર આવ્યો છે અને અનન્ય પીડાઓ ભોગવી છે, અને આ પીડા ભોગવતા ભોગવતા પરમાત્માને આજીજી કરે કે મહારાજ મને આ પીડામાંથી મુક્ત કર. ત્યારે પરમાત્મા એને દીદાર દર્શન આપે અને પરમાત્મા એને મુક્ત કરે, મનુષ્ય દેહ આપે. મનુષ્ય દેહ આપીને માના કુખમાંથી બહાર આવે એટલે તરત જ કે હું આયા ને તું ન્યા. છેટું પડી ગયું. પછી પાછા કોઈ એવા જો સદગુરુ મળી જાય, એવા કોઈ માત પિતા મળી જાય તો પાછો પરમાત્માનો ભેટો કરાવી અને મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. પોપટભાઈના જીવનની ઘટનાઓ ઘણી બધી મેં સાંભળી છે અને જોઈ પણ છે. મોહન દાદા મને કહેતા કે ભાઈ જ્યારે એને પથારી વશ થયા અને કુટુંબનું કોઈ વ્યક્તિ મળવા આવતું તો પોપટભાઈ એમ કહેતા, ભાઈ બહાર બેહો, મને એકલાને રહેવા દે. પણ કોઈ પણ સત્સંગી આવે કે તમે અંદર વી આવો ફટાફટ, મારો નાથ આવ્યો, મારો ઠાકર આવ્યો. આ ભક્તિ હતી. કારણ કે એને પછી સંતો સિવાય બીજું ગમે નહીં. અને આપણું જીવન કેવું છે? આપણને તો કોકેલા સંસાર વ્યવહારની આગા પાછી કરતા હોય એ જ ગમે, બાકી કાંઈ ન ગમે. અમથા જો અહીંયા 4 કલાક શેરીમાં બેઠા બેઠા એમ કીધું હોય કે આગા પાછી કરવાની, નિંદા કરવાની, કોઈ ઊભું ન થાય અને સત્સંગમાં 2 કલાક ન બેહાય. બોલો, સત્સંગમાં 2 કલાકમાં એમ કે હવે તો હુઈ જાઉં, સવારમાં જાગવું છે. તે બપોરે હુઈ ગયા હતા, 4 કલાક ગામની આગા પાછી કરી, એનું શું? આ કરવા મનુષ્ય દેહ મળ્યો છે. હીરો ભોગે છે એવો ને ડેલ્લે હાથ દે એવો, એની જેવું દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. પણ એ મનુષ્ય દેહની કિંમત આપણને થતી નથી. શા માટે મળ્યો છે? પરમાત્માના પદને પ્રાપ્તિ કરવા માટે મળ્યો, નહીં કે આ ભૌતિક સંપત્તિ ભેગી કરવા માટે. એ તો બધું આયનાન પડ્યું રહેવાનું છે. એ કાંઈ વસ્તુ હારે ને, હા આપણા જીવન જરૂરિયાત માટે જે જરૂરી છે એ બરાબર છે, પણ એની ફાટ ન વાળવાની હોય. એક ઉંદર એવો ઉદ્મી, એને દર ખોદ્યા અપાર, ઓરીને આવીને ભોગવે એની મહેનત એળે જાય. કારણ કે એવો એક ઉંદરડો હોય ને, કેટલાય દર ખોદે, એને એમ કે હું આમાં રહીશ. છેલ્લે ઓલો બોરિંગ આવે ને એને ખાઈ જાય ને દર એનું કરી જાય. આ કાળરૂપી બોરિંગ કેદી આવશે ને આ દર કેદી એનું થઈ જાય ને ખબર નથી રહેવાની. મધમાખીએ મધ ભેળું કીધું, નો ખાધું નો ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું પામર પ્રાણી. કારણ કે મધમાખી હોય ને, મધને ધીરે ધીરે ફૂલની ઉપર બેસીને એમાંથી રસ લઈ અને મધપૂડો બનાવે, અને મધપૂડો બરોબર તૈયાર થાય ને તે ઓલો મધ પાડવા વાળો આવે ને એવો ધુવાડો કરે ને, બધું મધ લઈને વહી જાય. માખીએ પોતે ન ખાધું ને કોઈને ખાવાય નથી. એમ આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, અને મનુષ્ય દેહે આ ઘણી બધી સંપત્તિ આપણને મળી છે, પણ જે આપણે સંપત્તિ સતમાર્ગે વાપરી છે ને એટલી જ આપણી છે. બાકી બધી ઓલું કે ને નો ખાધી નો ખાવા દીધી, એની જેવું ઈ આપણી કોઈ સંપત્તિ કામની નથી. જેટલી આપણે પરમાર્થ માટે વાપરી છે એટલી જ આપણી છે. બાકી ભેગી કરેલી સંપત્તિ તો ઘણી આપણે ઘણા કહીએ કે ભાઈ ફલાણી જગ્યાએથી ભાઈ આટલા સોના મોરના ઘડા મળ્યા, એટલા રાણી સિક્કા મળ્યા, એને કઈ કામમાં ન આવ્યા, જેને મળ્યા એને કામમાં આવ્યા છે. એને ડાટ્યા છે એને જ કોઈ કામમાં આવ્યા નથી ને આપણને નથી આવવાના, કદાચ આપણે ભેગું કર્યું હશે ને તોય. પણ આ મનુષ્ય દેહ એક જો પરમાત્માના પદની પ્રાપ્તિ કરી હોય અને થોડું ઘણું જો ભજન કર્યું હોય તો અંત સમયે કામમાં આવે. જેથી પોપટભાઈ દવાખાને લઈ જતા હતા તેથી પોપટભાઈ એમ કીધું તું મારો ગુરુ મહારાજ પાછો લાવશે તો આવીશ.
એને એની ઉપર ભરોસો હતો, બાકી જગત ઉપર કે ડોક્ટર ઉપર ભરોસો નહોતો. તેથી એને એમ કીધું તું કે ભાઈ મારો ગુરુ મહારાજ પાછો લાવશે ને તો હું આવીશ. એલા એ ભક્તિ કરતા ને, અમને ખબર, અમે ભજન કરવા ટાણા જતા ને, એ સાના માના ઘરેથી ભજન કરવા આવતા, એટલી મને ખબર છે. લ્યો, આજે એનો પરિવાર બેઠો હું કહું છું. દાબી દુબી ના રહે, આ તો કસ્તુરી નિવાસ છે. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે, આ તો કસ્તુરી નિવાસ. જેને પરમાત્માને અનન્ય ભાવે ભક્તિ કરી છે ને, એનો આલોક અને પરલોક બંને સદગુરુ સુધારે. આપણને એવું થાય છે કે આ વસ્ત્ર જૂનું થયું છે એટલે વસ્ત્ર તો આપણે ત્યાગ કરવો જ પડશે. કોઈ પણ હશે, વસ્ત્ર જૂનું થાય, વસ્ત્ર છૂટી જાય. જેવી રીતે સાપ કાસળી બદલે છે, દર વર્ષે કાસળી બદલે છે, પણ સાપ તો ઈનો ઈ છે. એમાં દેહ બદલે છે, દેહ એક પછી એક દેહ આવે છે ને દેહ જાય છે, પણ અંદર જે આત્મા છે એ તો ઈનો ઈ જ છે. આત્મા જન્મો પણ નથી ને આત્મા મરવાનો પણ નથી. આ જેને જ્ઞાન થયું છે એને શોક ન થાય. એ શોક ન કરે, એ ભજન કરે. આપણે શું કરીએ? શોક કરીએ. શોક કર્યા જેવી વસ્તુ નથી. જેને કમાણી કરી છે અને પાછળ શોક હોય નહીં. જેને કમાણી નથી કરી એના પાછળ શોક હોય, એના માટે પસ્તાવો હોય. શેનો પસ્તાવો હોય? કહો આવો મનુષ્ય દેહ મળ્યો પણ કાંઈ કર્યું નહીં. પણ જેને ભજન કર્યું છે, જેને આવી કમાણી કરી છે, એના માટે શોક ન હોય. એનું મૃત્યુ તો અવસર હોય. એનું મૃત્યુ અવસર, હકીકત અવસર છે મૃત્યુ. અનેક રોગોથી પીડાતું આ શરીર, અને આ શરીર છૂટી જાય એટલે મૃત્યુ આવે, ને શરીર છૂટી જાય એટલે અવસર આવ્યો આપણે આંગણે. નકર આ જો છે મૃત્યુ કદાચ ન હોત, આ તો સારું છે મૃત્યુ છે તે, અને ન હોત તો કેવી હાલત હોત જગતની. કેટલાય રોગોથી આપણા દાદા ને એના દાદા ને એના દાદા ને એના દાદા ને એના દાદા ને કોણ હાસવતું હોત? એ તો વિચાર કરો. આ સારું છે મૃત્યુ છે, વરદાન છે કે આમાંથી પીડાતા આપણે મુક્ત થાય. એકવાર આપણે આ શરીર કામ કરતું બંધ થઈ જાય ને, જ્યાં સુધી કામ કરીએ છીએ ને ત્યાં સુધી જ આ જગતને તમારા પ્રત્યે માયા, મમતા, મોહ ને બધું છે. એકવાર કામ છોડી દીધું એટલે તરત એકનો એક દીકરી હોય જો કામ મૂકી દે ને તોય મોહ છૂટી જાય. આપણા પરિવારના સભ્યો જ્યાં સુધી રળતા હોય ને ત્યાં સુધી વાલા લાગે. રળવાનું બંધ થાય અને શરીરની કાંઈ પણ અપંગતા આવે અથવા શરીરમાં કાંઈ ખોટખા પણ આવે એટલે તરત જ આપણો મોહ છૂટી જાય છે. આટલા ઘા વાગે તોય આ જીવને સમજાતું નથી કે આ મનુષ્ય દેહ શા માટે મળ્યો છે. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે કોટીક બાંધ્યા કર. એક શેર લોટ ખાવા જોવે ને કેટલાના ગાળિયા કરીએ છો. આ પરમાત્મા નહીં મૂકે, એટલે પરમાત્મા બધું જોવે છે. પરમાત્મા બધું જ જાણે. પરમાત્મા અંતર્યામી છે અને બધી જ ખબર છે. આપણે કોઠીમાં કરીને પાપ કર્યું છે ને તોય પરમાત્મા જાણે છે. નથી જાણતો એવું નથી, કારણ કે અંતરમાં બેઠો છે ઈ, અને ઈ તમારી હારે ગતિ કરવાનો છે. આની અંદર આત્મા ગતિ કરે છે. તો આ છે દેહ તો આઈના પડ્યો રહેવાનો. એમ આત્મા છે ને અંતરમાં બેઠો છે ને બધું જાણે છે. આપણા બધા જ લેખા ઈ લખે છે. આપણે પૂર્વે જેવું કર્યું છે ને એવું આપણને અત્યારે મળ્યું છે, અને અત્યારે જે કરીએ છીએ ને પાછું આપણને મળવાનું છે. એટલે આગળ આપણે કેવું થાવું? આગળ બેન ભજન બોલ્યા કે ભાઈ મને માણસ બનાવજો, બરોબર છે, આમાંથી આમાં ગયો ને આમાંથી આમાં ગયો ને મને માણસ બનાવજો. તો હવે આપણને મનુષ્યનો મોરો મળી ગયો તેવું સમજી લેવાનું આપણે માણસ બની ગયા. માણસ કોણ કહેવાય? તોય ઘણા નથી કહેતા એ ભાઈ માણા જેવો થાય, તેલા મોરો તો માણાનો છે, તોય કેમ કયો માણા જેવો થાય? પણ વૃત્તિઓ ઢોરની છે, વૃત્તિઓ કૂતરાની છે, વૃત્તિઓ વાંદરાની છે. આ જે વૃત્તિઓ છે ને એની ઉપર સંતોએ પ્રહાર કર્યો છે. જ્ઞાની પુરુષ હોય ને એની વૃત્તિ ઉપર નિયંત્રણ હોય. એ અંતર્મુખી હોય, એ બહારમુખી ન હોય. જ્ઞાની પુરુષ અંતર્મુખી, અંતરમાં બેઠો બેઠો એ તપાસતો હોય પોતાની વૃત્તિઓને. એ ક્યાંય એની ભેગો બધી જ એને ખબર હોય, ક્યાંય ભેગો ભળે નહીં. સદગુરુએ આપણને માણસ બનાવ્યા છે. માણસ બનાવ્યા એટલે ભક્તિને પાત્ર બનાવ્યા છે. અને હજી પણ જો આપણી વૃત્તિ નહીં સુધરે તો પછી આગળ આપણે કયો લેવાનો એ આપણે જ નક્કી કરવાનું. પરમાત્મા કોઈ નક્કી નથી કરીને મોકલતો. અહીંયા આપણી જેવી વૃત્તિ હશે ને એવા જ આપણે થવાના છે.
અંતગતાસો મતા. અંત સમયે જેવી આપણી ગતિ થાય એવું આપણો મનુષ્ય દેહ કે ગમે તે દેહ આપણને મળવાનો. એટલે આપણે અત્યારે સુધરવું પડશે. અત્યારે આપણી વૃત્તિઓને કાબુમાં રાખવી પડશે. અત્યારે આપણી વૃત્તિઓને અંતર્મુખ કરવી પડશે. આપણા સ્વરૂપને ઓળખી અને અંતર્મુખ થવું પડશે. બાહિર્મુખ તો આખું જગત રમે છે. પરમાત્માને બાર 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 જુદી જુદી રીતે કેટલી રીતે પરમાત્માને ગોતે છે. પણ જ્ઞાની પુરુષ છે ને પોતાના ભીતરમાં ગોતે. એ અંતર્મુખ થાય અને અંતર્મુખ થાય ને ત્યારે આ વૃત્તિઓ શાંત થાય. બાહિર્મુખ વૃત્તિઓને ગમે એટલી ફેલાવો ને વૃત્તિઓ કોઈ દિવસ તમને હક જ ન લેવા દે. જેટલી વૃત્તિ અંતર્મુખ થાય ને જેટલી વૃત્તિ હંકેલાય એટલું જ આપણું કામ થવાનું. બાકી જેટલી વૃત્તિ ફેલાવીને એટલું આપણો સંસાર મોટો થતો જાય અને એટલી મોટી જાળ બંધાતી જાય અને અંત સમયે એ બધી જાળ આડી આવશે અને એ જાળમાંથી જ્યાં હલવાના છે ને ત્યાં પાછા હલવાના. કરોળિયો હોય ને, કરોળિયો એ જાળ બાંધે અને જાળ છે ને પોતાના મોઢાની અંદરથી એક લાળ કાઢે અને એ લાળથી આખી જાળ બાંધે અને જાળ બાંધી રહે ને ત્યાં લગભગ કરોળિયો અંદર ફસાઈ ગયો. હવે પોતાની બનાવેલી જાળની અંદર કરોળિયો ફસાઈ જાય પછી એને કોઈ જાગ્રત પુરુષ મળી જાય ને કે કેમ ભાઈ ફસાણો? કે ભાઈ મેં આ બધી જાળ તો બાંધી પણ પાછો આમાં ફસાઈ ગયો. શું? કે તે કેવી રીતે બાંધી? તે કે મારા મોઢાની અંદરથી લાળ કાઢી અને મેં આ જાળ બાંધી છે. તો કે હવે એક કામ કર, જેટલી બાંધી છે ને એટલી પાછી અંદર હંકેલતો જા તો આ આંટી ઉકલશે, નકર ઉકલશે નહીં. કારણ કે પોતાની રીતે જ એને આ જાળ બાંધી છે, પોતાના દ્વારા જ બાંધી છે અને પોતાના દ્વારા જ હકેલે તો કામ પડે. એમ આ જ સંસારની અંદર જાળ બાંધી તો આપણે બાંધી, કોઈ આપણી પાસે બંધાવી નથી. હવે આપણે જ એને હકેલવાની છે. કેમ હકેલવી એ આપણે વિચાર કરવાનો. સંસાર વ્યવહારમાં રહેતા રહેતા આ જાળ કેમ હકેલવી ને એ સદગુરુના શરણે જઈને તો ખબર પડે કે આ અંતર્મુખ કેમ થવાય, આ બધી જાળને કેમ કરીને વીટી શકાય. અને જો વીટે ને પાથર્યું છે ને એટલું પાછું હકેલવું પડશે. એટલે આ મનુષ્ય દેહે આપણે જેટલું પાથર્યું છે એનો ધીરે ધીરે હકેલો કરવો પડશે. આ તો છેલ્લે 80 વર્ષના થયા હોય તો એમ કે હજી કઈક કરવું પડે ને, આમ હું બેઠું રહેવું હાવ. 80 વર્ષે આપણે પાથરવાનું વિચારતા હોય એટલે હકેલવાનું કર ભાઈ. હવે જાજો રહ્યું નથી, હવે દી આથમમાં તૈયારીમાં. એટલે સંતો કેમ તારા 12 માથે 2 ગયા વાગી, ઊંઘ તને કેમ આવે? તારા 12 માથે 2 ગયા વાગી એટલે 52 વર્ષ વીએ ગયા આમ નામ. તને ઊંઘ કેમ આવે છે? આપણને ઊંઘ કેમ આવે એ નથી સમજાતું. કારણ કે અંત સમયે જયારે પીડા આવશે ને ત્યારે ખબર પડશે કે આ નહોતું કરવાનું એ થઈ ગયું છે અને કરવાનું હતું એ બાકી રહી ગયું છે. અને કોઈ પણ એવું બતાવો મને કે જેને ભૌતિક સંપત્તિ ખડકી દીધી હોય ને એ સુખી થયું હોય એવું કોઈ બતાવો. બાકી હું તમને બતાવું કાંઈ નહોતું, નરસૈયો સુખી હતો. કાંઈ નહોતું ને મીરા સુખી. એટલે રાજપાટ છોડી દીધું ને મીરા સુખી. મહાવીરે રાજનો ત્યાગ કર્યો ને સુખી. ભગવાન બુદ્ધે રાજનો ત્યાગ કર્યો ને સુખી. બરોબર? એને મોક્ષ માટે રાજનો ત્યાગ કર્યો શાંતિ માટે. અને આપણે શાંતિ માટે મોટા મોટા ઘર બનાવી છે. શાંતિ તો આવતી નથી. અમુકની ઉકળાટ ઉભો થયો, ઓલ્યો ભાઈ આમ કરે ને ઓલ્યો ભાઈ આમ કરે. કાં કર ને ભેગું. શાંતિ તો આવવી જોઈએ ને. શાંતિ તો આવતી નથી. તો શાંતિ ક્યાં છે? તપાસ તો કરો શાંતિ ક્યાં છે. હવે બુદ્ધે ને એને બધા રાજ શાંતિ માટે રાજ છોડી દીધા ને આપણે મોટા મોટા બંગલા બાંધી શાંતિ હતી. તો આપણો માર્ગ કઈક ખોટો છે, કઈક વિચારવા જેવું છે. બુદ્ધ ને મહાવીર ને મીરાન, આ 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરીન, આ બધાએ માળવા છોડી દીધા. શાંતિની શોધમાં પરમાત્માના પદને પામી ગયા ને શાંતિ તત્વને પામી ગયા. અને આપણે બધું ભેગું કરીએ છીએ ને શાંતિ આવતી નથી. શાંતિ જેમ પાસે જતા જાય એમ બાકી ભાગતી જાય. પણ શાંતિ સંતોષમાં મળે છે. પરમાત્માએ જે આપ્યું છે એમાં આનંદ કરતા આવડી જાય તો શાંતિ. બાકી ક્યાંય શાંતિ છે નહીં. જે આપ્યું એમાં આનંદ.
અને આ પરમાત્માનું છે, આપણું નથી. એવું માની ન લેવું કે આટલી સંપત્તિ મેં કમાણી. હકીકત આ આપણે હતા તોય હતી, આપણે સહી તોય છે, અને નહીં હોય ને તોય એ તો રહેવાની જ છે. આ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. આ પૃથ્વી છે ને બહુ વસુંધરા છે, એ કોઈની થઈ નથી ને કોઈના નામે દસ્તાવેજ ન થાય. અત્યારે આપણે એમ કે મારા નામે છે, પણ કાલ વિયા જાય ને તે ઓટોમેટિક છોકરાના નામે દસ્તાવેજ વહી જાય, તમારા નામે કાંઈ ન રહેલા. આ માયા છે, આ પરમાત્માની માયા છે, આ કોઈની ન થાય. એકવાર ભગવાનને અને લક્ષ્મીજીને સંવાદ થયો કે તમે આ ખાઈને તરત બેઠા છો, કોનું ધ્યાન ધરો? મારા ભક્તોનું ધ્યાન ધરું છું. કે તમારા ભક્તોનું તમે ધ્યાન ધરો? કે હા, મારા ભક્તોનું હું ધ્યાન ધરું, એ મારું ધ્યાન ધરે, હું એનું ધ્યાન ધરું. કે તમારા ભક્તો કેટલાક છે? કે જોઈ કે આ બધા જ મારા ભક્તો છે. લક્ષ્મીજી કે તમારે કઈક ભૂલ થાય છે, એ મારા ભક્તો છે. તમને એમ છે મંદિરે આવે છે એટલે તમારા ભક્તો છે. એટલે મંદિરે આવે પણ એ મારી હાટું આવે, તમારે હાટું નથી આવતા. લક્ષ્મીજી કે ભગવાનને કે ના ના, ઈ કે મારી હાટું આવે, તારી હાટું નથી. કે તો જોવું છે, પરીક્ષા કરવી છે, જોઈએ આમાં તમારા ભક્તો કેટલા છે ને મારા ભક્તો કેટલા છે. કાંઈ વાંધો નહીં. એટલે ભગવાન ઉતર્યા હેઠે. ભગવાને દિવ્ય બ્રાહ્મણનું સ્વરૂપ લીધું, સાધુ બન્યા, અને પોતે એવા વક્તા, સારી સારી કથાઓ સંભળાવે એવા વક્તા બનીને એક ગામમાં ઉતર્યા. અને ગામમાં જઈ અને સત્સંગ ચાલુ કર્યો, અને ગામ લોકોને ખૂબ ભાવ થયો. ઓહો, આવા વક્તા તો અમે, આવા દિવ્ય પુરુષ અમે તો ક્યાંય જોયા જ નથી. સાક્ષાત ભગવાન આપણે ત્યાં આવ્યા છે. હવે તમારે ક્યાંય જવાનું નથી, તમારે અહીં રોકાવાનું છે. એક પટેલ હતા, એ કે આ મારી વાડી છે ને, એ વાડી તમારી, જ્યાં સુધી તમારે રહેવું હોય ને ત્યાં સુધી તમારે અહીં સત્સંગ કરવાનો, ગામ લોકો સાંભળશે, અને ગામ લોકો ત્યાં તમારે પ્રસાદ લઈ આવવાનો. અને ભગવાનને થયું, જોયું મારા ભક્તો છે બધા, ગુપ્ત વેશે ગયેલા. એટલે આ કથા કરે ને આખું ગામ સાંભળવા આવે, બધા એક પછી એક પ્રસાદનું કરવા લઈ જાય, અને કાયમ માટે સત્સંગ હાલે. ઓહો, પ્રભુ પરમાત્માનું રસપાન હાલે, એની કથા હાલે. આ બધા જોવે, બધા સાંભળે, અને ગામ આખું તન્મય થઈ ગયું પરમાત્મામાં. અને એક દી બન્યું એવું કે લક્ષ્મીજીએ સાધ્વીનું રૂપ લીધું. સાધ્વીનું રૂપ લઈને એ જ ગામમાં આવ્યા. એ જ ગામમાં આવ્યા કે અમારા ગામમાં આવો, અમારા ગામમાં એક મહાત્મા છે, એ મહાત્મા કથા કરે છે. કે હું તો કથા બતા નથી કરતી, પણ હું તો છે ને ત્યાં જાઉં ને ત્યાં પ્રસાદ લઉં છું, પ્રસાદ લઈને પછી હું નીકળી જાઉં છું. કે તો કાંઈ નહીં, અમારે ત્યાં પ્રસાદ લેવા આવો. પ્રસાદ લેવા ગયા, થાળી મળે મૂકી. કે તમારી થાળી રહેવા દો, હું મારા વાસણ લઈને આવી છું, અને મારા વાસણ લઈને જ હું મારા વાસણમાં જ જમું છું. એટલે સોનાની થાળી કાઢી, સોનાના વાટકા, સમશીન, ગ્લાસ ને બધું સોનાનું કાઢ્યું, ઓલા પીસ્યું, ખાઈ લીધું. પછી થાળી મૂકીને ઉભા થઈ ગયા. કે પણ થાળી તો કે નહીં, હું જેને ત્યાં પ્રસાદ લઉં ને એને આ થાળી તો હું પેટમાં આપી દઉં છું, હું થાળી લઈ જતી નથી. અરે બધાને ખબર પડી કે આ દેવી તો આવ્યા છે, એ તો બધાને થાળી, સોનાની થાળી, વાટક્યા, ગ્લાસ ને આ બધું ભેટમાં આપે છે. અરે કે મારે ત્યાં જમવા પધારો, લાઈન લાગી. બરોબર, દરરોજ કે મારે ત્યાં પધારો, એક પછી એક વેઇટિંગમાં બધા કે મારા ઘરે પ્રસાદ લેવા આવો, મારા ઘરે પ્રસાદ. ઓલા પણ સંત જે કથા કરતા હતા ત્યાં જવાનું બંધ થઈ. કે આ બધા ભક્તો ગયા ક્યાં? કે ભાઈ એક સાધ્વી આવ્યા છે અને બધાને હોનાની થાળી ને એવું આપે છે. કે હું વાત કરો? કે હા. કે પણ કથામાં આવવા હું વાંધો છે? કે પણ કથામાં આવવામાં બીજો કઈ વાંધો નથી, પણ એ સાધ્વી એવી શરત રાખી છે કે ઈ જે ત્યાં બાવો આવ્યો છે ને એને કાઢી મૂકો ને તો કે હું તમારા ઘરે જમવા આવું. ઓલા પટેલ ને કીધેલું, પટેલ ગયા ત્યાં, એ કે મારા ઘરે પ્રસાદ લેવા આવો એમ. કે પ્રસાદ લેવા તો તમારે ત્યાં આવું, પણ તમારી વાડી મોલો બાવો ઉતર્યો છે ને એને કાઢી મૂકો ને તો આવું. લાગે ભારે કરી. હવે ઓલા પટેલે કીધેલું તમારે રહેવું હોય ત્યાં સુધી રહેજો. હવે પટેલે જઈને કીધું કે ભાઈ હવે મહાત્મા ઘણો સમય તમે અહીં રોકાણા, હવે તમારે જવું હોય તમે જઈએ. અરે ભાઈ તું કહેતો હતો ને તમારે રહેવું હોય ત્યાં સુધી. કે ભાઈ હવે તમે તમારી રીતે રસ્તો કરો ને કાંઈ. કે પણ તને વાંધો હું આવ્યો? કે બીજું કાંઈ નથી, પણ એક સાધ્વી આવ્યા છે ને એને કીધું જો આને નહીં કાઢતો તાર ઘરે જમવા નહીં આવું. તે આ લક્ષ્મીજી લાવવાના છે ભાઈ, તમે ન હોત હાલશે. પછી
અસલ સ્વરૂપમાં આવીને કીધું કા હું કહેતો તો ને તમારા ભક્તો નથી મારા ભક્તો છે. એમ હકીકત આપણે વિચાર કરવાનો. મંદિરે જઈને તો આપણે પરમાત્મા આટું જાય કે હે પરમાત્મા થોડીક શાંતિ દઈ દેજે, થોડુંક ધન દેજે, ધંધામ મિલકતમાં બધી વૃદ્ધિ દેજે, છોકરાને સારા ટકા આવે, બરોબર. આજ માંગવા જાય કે બીજું કાંઈ? ક્યારે એમ કીધું કે હે પરમાત્મા તું મારા ઘરે આવજે, હે પરમાત્મા હું તારા માટે? હકીકત આપણું લક્ષ્ય છે ને પરમાત્મા નથી. આપણી ભક્તિ છે ને એ માયાની ભક્તિ છે, પરમાત્માની નથી. માયા જ માંગીએ છીએ અને માયા અંતે કાંઈ કામમાં આવતી નથી. હાવ છેલ્લે જઈને અંત સમયે ત્યારે માયા કદાચ ગમે એટલી છે ને તોય કામમાં નહીં આવે. જો પરમાત્મા હશે ને તો કામમાં આવશે, નકર કામમાં આવશે નહીં. એમ સદગુરુનો બાળક છે ને એ નિત્ય કોને આમાં પ્રાધાન્ય કોને આપે? પરમાત્માને પ્રાધાન્ય આપે, એ બીજાને પ્રાધાન્ય આપે નહીં. એ વસ્તુ કદાચ મળે તોય ભલે નો, એની હારે એને કાંઈ લેવા દેવાનું